નમસ્કાર દર્શક મિત્રો, કુલ મળીને બેન્કિંગ સેક્ટર અને તેમાં તમારા નાણાં મૂક્યા છે તે સલામત કેટલા છે કે નહીં એની ચર્ચાઓ વચ્ચે જ્યારે નેશનલાઇઝ બેંક્સનું એનપીએ વધવા માંડ્યું ને 10 લાખ કરોડને પાર કરી ગયું ત્યારે સામાન્ય માણસના મનમાં થતી હતી. એ પછીનો બીજી વ્યવસ્થા એમાં આપણને ખળભળાવી નાખે એવા સમાચાર આવ્યા. થોડાક મહિનાઓ પહેલા મહારાષ્ટ્ર પંજાબ અને એ મહારાષ્ટ્ર પંજાબ કોઓપરેટિવ બેંકનું કૌભાંડ ખૂબ ગાજ્યું. 7 રાજ્યોમાં ફેલાયેલા પંજાબ તથા મહારાષ્ટ્ર કોઓપરેટિવ પીએમસી બેંકમાં થયેલા કૌભાંડે દેશની બેન્કિંગ વ્યવસ્થાને આકરો આઘાત પહોંચાડ્યો છે. પ્રારંભિક અનુમાન અનુસાર આ કૌભાંડ લગભગ 7,000 કરોડ રૂપિયાનું છે. આ બેંકની 137 શાખાઓમાં 51,000 સભ્ય છે, જેમણે બેંકમાં 11,617 કરોડ રૂપિયા જમા કર્યા હતા. આ દેશની 5 મુખ્ય શહેરી કોઓપરેટિવ બેંકોમાં આ બેંક સામેલ છે. આ કૌભાંડની જાણકારી રિઝર્વ બેંકને એક વિસલબ્લોઅરના માધ્યમથી મળી, જે પછી 24મી સપ્ટેમ્બરે તેને નિયંત્રણમાં લઈ લેવાઈ. બેંકે કુલ 8,850 કરોડની લોનમાંથી 73% લોન ફક્ત એક જ કંપની હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ HDIL ને આપી હતી. અમદાવાદમાં માધુપુરા કોઓપરેટિવ બેંક 13 માર્ચ 2001ના રોજ મુશ્કેલી સર્જાઈ. 2.5 લાખથી વધુ થાપણદારોના નાણાં સલવાયા. સૌથી મોટા ડિફોલ્ટર તરીકે કેતન પારેખનું નામ ગાજ્યું અને સહકારી બેંકોની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઊભો થયો. આ પ્રકારની પરિસ્થિતિને ખાળવા ભારત સરકારે સહકારી બેંકોના થાપણદારોને પોતાની સલામતી અંગેની ચિંતા મુક્ત કરવા સહકારી બેંકો અને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંકોને ભારતીય રિઝર્વ બેંકના સીધા નિયંત્રણ હેઠળ લાવવા માટેનો વટહુકમ લાવવા નિર્ણય કરેલ છે. કેન્દ્રીય કેબિનેટે એને મંજૂરી આપી દીધી છે અને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિની મંજૂરી મળે એટલે એ વટહુકમ તરીકે અમલમાં આવશે. એને ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટના નિર્ણય અનુસાર વટહુકમની મંજૂરી મળે એટલે આ કઈ બેંકોને અસર કરશે તો 1482 અર્બન કોઓપરેટિવ બેંક, 58 મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક, 8.6 કરોડ થાપણદારો અને 5 લાખ કરોડ રૂપિયાની થાપણો એને આ નિર્ણય અસર કરતા બનશે. તો આ સહકારી બેંકોની ચર્ચાની વાત આપણે શરૂ કરીએ ત્યારે આપણી પાસે હું ચોક્કસ કહીશ કે જે નિષ્ણાતો છે આ ચર્ચામાં જોડાવાના તે ખૂબ લાંબો અનુભવ ધરાવે છે. એમને સહકારી બેંકોના માળખાની, એની કામગીરીની અને રિઝર્વ બેંક સાથે એમને પાડવાના પનારાની ખૂબ ઊંચી સૂઝ છે. પણ એ પહેલાં એક થોડીક પૂર્વ ભૂમિકા તમારા સમક્ષ મૂકવા માંગુ છું. સમગ્ર એશિયા ખંડમાં 1904ના સહકારી કાયદા પહેલાં ઘણા સમય અગાઉ એટલે કે સને 1889માં તે વખતના બરોડા સ્ટેટના વડોદરા નગરીમાં કેટલાક મધ્યમ વર્ગના મહારાષ્ટ્રીયન ભાઈઓએ પ્રથમ સહકારી મંડળી અન્યોન્ય સહકારી મંડળીની રચના કરી. ગુજરાતને સર્વપ્રથમ સહકારી મંડળીની રચના કરવાનું ગૌરવ મળ્યું. ભારતમાં સહકારી ધિરાણનું માળખું ત્રિસ્તરીય છે. ગુજરાતમાં પણ સહકારી ધિરાણનું માળખું ત્રિસ્તરીય જોવા મળે છે. ત્રિસ્તરીય એટલે 3 એના લેયર છે, 3 પડ છે. એમાં ગુજરાત રાજ્ય સહકારી બેંક એની સર્વોત્કૃષ્ટ સંસ્થા, ત્યાર પછી 18 જેવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો અને ત્યાર પછી આવે પ્રાથમિક ધિરાણ સહકારી મંડળીઓ. આ બધી વ્યવસ્થામાં અત્યારે સહકારી બેંકો મહદઅંશે સહકાર ખાતાના રજિસ્ટ્રારશ્રી, જેને ROC કહેવાય છે, રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી, એના નિયંત્રણ હેઠળ છે. રિઝર્વ બેંકના નિયંત્રણોને લાગે છે ખરા, પણ એ મર્યાદિત છે અને રિઝર્વ બેંક ડાયરેક્ટિવ આપી શકે. રિઝર્વ બેંકનું ઓડિટ પણ આવે છે. રિઝર્વ બેંક ઓડિટમાં અવલોકનો પણ કરી શકે, પણ એ પેરામીટરમાં રહીને એ સિવાયની જાજી સત્તા રિઝર્વ બેંક પાસે નથી. ત્યાર પછી કોઓપરેટિવ બેંકો જે છે
એમની સત્તા એમની બેંકોના ડિરેક્ટરો અને બોર્ડ ઓફ ડિરેક્ટર પાસે કેન્દ્રિત થયેલી છે. બ્રોડ જે કઈ રમતના નિયમો નક્કી કરવામાં આવે એના અંદર રહીને કોને લોન આપવી, કોને નહીં આપવી, કેટલી નહીં આપવી, આ બધા નિર્ણયોનું શાખ સમિતિ અને ત્યાર પછી એ બોર્ડમાં મુકાય તો બોર્ડ નક્કી કરે છે. હવે આ બધી વ્યવસ્થાઓના કારણે કોઓપરેટિવ સેક્ટરમાં જે ધિરાણ થાય છે અને કોઓપરેટિવ સેક્ટર પાસે એટલે સહકારી બેંકો પાસે જે ડિપોઝિટ પડી છે તેની સલામતી બાબત વારંવાર પ્રશ્નાર્થ થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પછી કેતન પારેખનો હોય ઇસ્યુ કે પીએમસી કોઓપરેટિવ બેંકનો હોય, પણ આ પરિસ્થિતિ ક્યારેક સપાટી પર આવી છે. અને છેલ્લે મને લાગે છે કે પંજાબ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંકની જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેના ઉપરથી એક નવો નિર્ણય લેવાયો છે. તે પ્રમાણે હવે સહકારી બેંકોનું નિયંત્રણ લગભગ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સીધા નજર હેઠળ આવશે. રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી એટલે રાજ્ય સરકારની જે સહકારી ખાતું છે, સહકાર ખાતું છે, અને એ ખાતાના વડા એટલે રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી જેમની પાસે વ્યાપક સત્તાઓ છે, ચૂંટણી કરાવવાથી માંડીને ઓડિટર નિમવા સુધીનું કામ ત્યાંથી થાય છે. એ આખી એ વ્યવસ્થા એ બહુ ટૂંક સમયમાં પરિવર્તિત થવાની છે. આ બધી ચર્ચાઓ આપણી સાથે કરવા માટે અહીંયા સ્ટુડિયોમાં સહકાર ક્ષેત્રના બે એવા અગ્રણીઓ મોજૂદ છે કે એકે અધિકારી તરીકે ક્ષેત્રને એના વહીવટને સંભાળ્યો છે અને એની જે વહીવટી ક્ષમતાઓને કારણે એના આરપાર જોવાનું, જેને એક્સરે આઈસ કહેવાય તે રીતે એને આરપાર જોવાનું કામ પણ કર્યું છે. બીજા અમારા નિષ્ણાત છે, જે પહેલા નિષ્ણાતની મેં વાત કરી તે ભાઈ કૌશિકભાઈ જોશી સાહેબ છે અને સહકાર ખાતાના ઉચ્ચ અધિકારી તરીકે એટલે આરઓસી રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી પછી જે આખી હરોળ આવે સિનિયર અધિકારીઓની એમાં વિવિધ પદો પર એમણે કામગીરી બજાવી છે. મંકોડી સાહેબ એ રાજકોટ નાગરિક સહકારી બેંકમાંથી શરૂઆત કરીને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક વાયા થઈને આજે કર્ણાવતી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં એ સંચાલક મંડળના સભ્ય છે. પણ એ અધૂરી ઓળખાણ છે. સહકારી ક્ષેત્રના બેન્કિંગને લગતી કોઈ પણ બાબતની કોઈ પણ આટીગુટી હોય તો મને લાગે છે ત્યાં સુધી અશોકભાઈ પાસે તમે લઈ જાઓ, અશોકભાઈ મંકોડી પાસે, એટલે એ તડ અને ફળ એમના ગણિતમાં 1+1 2 જ થાય. 1+1 એટલે 1.99 પણ ન થાય અને 1+1 એટલે 2.01 પણ ન થાય. એવી સ્પષ્ટ ભાષામાં જો તમારે માર્ગદર્શન જોઈતું હોય તો અશોકભાઈ મંકોડી પાસે જવું પડે. આપણી સાથે હવે એક એકેડેમિશિયન એટલે શિક્ષણવિદ અને અર્થશાસ્ત્રી એ બે ટોપી માથે પહેરતા અમારા પ્રોફેસર સાહેબ મિત્ર હેમંતભાઈ શાહ પણ જોડાઈ ગયા છે. એક એકેડેમિશિયન તરીકે આ ક્ષેત્રને એ કઈ રીતે જુએ છે તટસ્થતાપૂર્વક એનું માર્ગદર્શન આપણને હેમંતભાઈ પાસેથી મળવાનું છે. અશોકભાઈ, પહેલા આપની પાસે આવવા માંગીશ. જી, આ જે કંઈ ઓર્ડિનન્સ થવાનો છે અને થઈ ગયો છે એમ સમજીને ચાલીએ તો પણ એમાં બહુ હરકત સરખું નથી. ઇટ ઇઝ મેટર ઓફ ફ્યુ ડેઝ ધેટ ઇટ વિલ બીકમ એન ઓર્ડિનન્સ. એના કારણે જી હવે શું પરિવર્તનો આવવાના છે એ ગ્રાહક માટે અને સહકારી બેંકોના જે સંચાલક મંડળ છે અને સહકારી બેંકોનો જે સ્ટાફ છે એના માટે આ પરિવર્તનો કયા પ્રકારનો બદલાવ લાવશે? હું એમ માનું છું કે આ વટહુકમ જે આવી રહ્યો છે એ એક પ્રક્રિયાનો ભાગ છે. આની શરૂઆત થોડા સમય પહેલાં થઈ ગઈ છે. આપને બધાને યાદ છે કે થોડા સમય પહેલાં રિઝર્વ બેન્કે બોર્ડ ઓફ મેનેજમેન્ટ નામની વ્યવસ્થા ઊભી કરી કે જે બોર્ડ ઓફ ડિરેક્ટરની નીચે અને એડમિનિસ્ટ્રેશનની ઉપર ઇફેક્ટિવ કંટ્રોલિંગ ઓથોરિટી તરીકે એક સ્લેબ મૂક્યો. ત્યાંથી આની શરૂઆત થઈ. સેકન્ડ સ્ટેજની અંદર જે બેંકના સીઈઓ છે, જનરલ મેનેજરો કે ચીફ એક્ઝિક્યુટિવ, એમની નિમણૂક, એમના ક્વોલિફિકેશન્સ, એમના કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા, એમના ટેન્યોર રિન્યૂ કરવા, એ બધામાં રિઝર્વ બેંકની એનઓસી
અને એના ક્વોલિફિકેશનનું એક માળખું નાખ્યું. એટલે આપ જુઓ તો તબક્કાવાર એક પછી એક પગલાં મારફતે ધીમે ધીમે સુધારા થતા આ અંતિમ પગલું છે કે જેમાં બોર્ડ સુધી પહોંચી ગયા. એટલે સીઈઓથી માંડી, બોર્ડ ઓફ મેનેજમેન્ટથી માંડી અને અલ્ટિમેટલી બોર્ડ ઓફ ડિરેક્ટર સુધી ત્રણે ત્રણ લેવલ પર આરબીઆઈ અને કાયદાએ નાના મોટા સુધારા કર્યા. હવે આ સુધારાની વાત કરીએ, જે આપે કહ્યું પ્રમાણે વટહુકમ પડી રહ્યો છે, તો આની ઘણી દૂરગામી અસર થશે મારી સમજ પ્રમાણે. સૌથી પહેલી એ સ્વીકારી થશે કે અત્યાર સુધી જે સામાન્ય સ્ટાફની વર્તણૂક કે વ્યવહાર કે એપ્રેઝલ પ્રોસેસ એ એવી હતી કે જેમાં આન્સરેબિલિટી ઓછી અને રૂટીન વધારે. કારણ કે બધા એમ માનતા હતા કે બોર્ડને પાસ કરવાનું, આપણે તો નોટ બનાવીને પ્રોસેસ કરીને મૂકવાનું જ છે. હવે પરિવર્તન આવ્યું કે રિઝર્વ બેંક એમ કહે છે કે તમારે મેરિટ વાઇઝ જોઈ તમારા ક્વોલિફિકેશન અને પ્રોફેશનલિઝમનો ઉપયોગ કરી ગુણદોષને આધારે ખરેખર કેસ આગળ વધારવા જેવો છે કે નિર્ણય તમારે કરવો પડશે. અને એ નિર્ણયમાં ક્યાંક ક્ષતિ હશે તો યુ વિલ બી મેડ આન્સરેબલ ઓલ્સો. એટલે જે આન્સરેબિલિટીનું એલિમેન્ટ સ્ટાફની અંદર સિનિયર લેવલ, ક્રેડિટ મેનેજર કે જે પણ અધિકારીઓ મોટા હોય એના ઉપર જે આન્સરેબિલિટીનું ભારણ વધશે એ ચોક્કસ તંત્રને સુધારશે, નંબર 1. બીજું, ઘણી વખતે ઉપરના અધિકારીઓ કે બોર્ડના લોકોની ઈચ્છા હોય કે અમને આપવું છે અને અધિકારીને અનુકૂળ ન હોય તો ના પાડતામાં જે હિચકિચાટ અનુભવતા હતા એ હવે નહીં અનુભવે. હવે સ્પષ્ટ રીતે કહી શકશે કે મારી દ્રષ્ટિએ આ આપવા જેવું નથી, બોર્ડને જે કરવું હોય. તો ટ્રાન્સપેરન્સી, આન્સરેબિલિટી અને ક્રેડિટ વર્ધીનેસ ત્રણ બાબતનું એક તંત્ર ઊભું થશે. એને કારણે હું એમ માનું છું કે ખૂબ સારું ધિરાણ અને ખૂબ સારા ગ્રાહકોને લાભ બેંક આપી શકશે. કૌશિકભાઈ, આપે આ સમગ્ર તંત્રને અને એના વ્યવસ્થાપનને ઘણી નજદીકથી જોયું છે. રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીનો એક ખૂબ મોટો એના ઉપર પ્રભાવ રહ્યો છે. કેટલાક અપવાદોને બાદ કરતા કે જેમાં રિઝર્વ બેંક પાસે જવું પડે, બાકી ચૂંટણી કરવાથી માંડીને, મતદાર યાદીઓ બનાવવાથી માંડીને બધા જ બાબતોમાં રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી એ હંમેશા સર્વોપરી સત્તા તરીકે કામ કરતી રહી છે. ત્યાં સુધી કે ઓડિટર કોને નીમવા તે અંગેની મંજૂરી પણ રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી આપે છે. તો હવે તમારે મતે રજિસ્ટ્રાર કોઓપરેટિવ સોસાયટીનો જે પહેલા પથારો હતો એ માનીએ કે આપણે 3 બેડરૂમના ફ્લેટમાં રહેતા હતા, તો હવે આ 3 બેડરૂમના ફ્લેટમાંથી રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવનો પથારો કેટલો સંકોચાશે? એ બાબતે હું સાહેબ સ્પષ્ટતા કરું કે સહકારી કાયદામાં જે સહકારી બેંકની વ્યાખ્યા આપી છે એમાં બેન્કિંગ કંપની અધિનિયમ હેઠળ 1949ની કલમ 5માં વ્યાખ્યા પ્રમાણે બેન્કિંગનો ધંધો કરતી કોઈ મંડળી. એટલે આફ્ટરઓલ સહકારી કાયદા નીચે નોંધાયેલી બેંક ખરી, પરંતુ એ બેંકે બેન્કિંગ બિઝનેસ કરવાનો છે એ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટના નોર્મ્સને કે જે સહકારી બેંકોને લાગુ પાડવામાં આવતી જોગવાઈઓને કંટ્રોલમાં રાખીને કરવાનો છે. આ વટહુકમ આવવાથી બેન્કિંગ બિઝનેસ સંપૂર્ણપણે રિઝર્વ બેંકના કંટ્રોલમાં આવી જશે. એટલે અત્યાર સુધી શું થતું હતું કે બેંકો પોતાના ધિરાણના નિયમો બનાવતી હતી અને એ ધિરાણના નિયમોની મર્યાદામાં રહીને પોતાના ધિરાણ અને બેંકની બિઝનેસ કરતી હતી. હવે એમણે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈઓ ધ્યાને રાખી અને થાપણો મેળવવી, બેન્કિંગ બિઝનેસ કરવો અને એની જરૂરિયાતમંદોને ધિરાણ કરવું. એટલે ટોટલી બીઆર એક્ટની જોગવાઈઓ એમને લાગુ પડશે. એનાથી જે રિઝર્વ બેંકનો જે સિદ્ધાંત છે કે ફર્સ્ટ પ્રોટેક્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર, એ સારી રીતે કોઓપરેટિવ બેંકોને લાગુ પડશે અને સભાસદોની અને થાપણદારોની થાપણનું રક્ષણ થશે. એટલે સરવાળે જે સભાસદો છે, થાપણદારો છે, એમને હવે એમના નાણાં જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોમાં સલામત છે અને રિઝર્વ બેંકના દેખરેખ નીચે છે તેટલા જ હવે સહકારી બેંકોમાં પણ સલામત છે એમ માની શકાય ખરું? જસ્ટ સ્મોલ ક્વેશ્ચન. ચોક્કસ માની શકાય, કારણ કે સહકારી બેંકોની જેમ થાપણો ઇન્શ્યોર્ડ છે એ રીતે રિઝર્વ બેંક નેશનલાઇઝ બેંકની થાપણ પણ એ જ રીતે ઇન્શ્યોર્ડ છે.
પરંતુ જ્યારે રિઝર્વ બેંકનો કંટ્રોલ આવ્યો છે ત્યારે એ થાપણોનું કેવી રીતે બિઝનેસથી એનું મૂલ્યવર્ધી કરવી એ BR એક્ટની જોગવાઈઓ લાગુ પડશે એટલે થાપણોની સુરક્ષિતતા વધશે. ધન્યવાદ. હેમંતભાઈ, આપના પાસે આવું છે મારે. સહકારી બેંક અને નેશનલાઇઝ બેંક બેમાં એક મોટો તફાવત એ હતો કે સહકારી બેંકમાં તમે જાઓ તો તમને ગુજરાતી ભાષામાં વ્યવહારો થતા હોય પોતિકાપણું લાગે. ઘણા એવા ઉદ્યોગો છે કે જે સહકારી બેંકોના કારણે આપણા રાજ્યમાં વિકસ્યા. રાજકોટ નાગરિક સહકારી બેંક એનું આદર્શ ઉદાહરણ છે. કર્નલ મર્ચન્ટ સહકારી બેંક એનું આદર્શ ઉદાહરણ છે. રાજકોટ નાગરિક સહકારી બેંક દિવસ દરમિયાન જે અરજીઓ આવી હોય, સાંજે એની શાખ સમિતિની મિટિંગ થાય અને બીજા દિવસેથી તો ફેસિલિટી વાપરવા માંડે. એના કારણે રાજકોટમાં અનેક નાના નાના એકમો અને 20 હોર્સ પાવરથી નીચેના ડીઝલ એન્જિનમાં રાજકોટ 65% હિસ્સો ધરાવતું હોય. ફાઉન્ડ્રી ઉદ્યોગ વિકસ્યો, બીજા સંલગ્ન ઉદ્યોગો વિકસ્યા, મોટી રોજગારીને આર્થિક વ્યવસ્થા ઊભી થઈ. આવું અનેક કિસ્સામાં સહકારી બેંકોના કારણે થયું છે. તો આ વ્યવસ્થા હવે રિઝર્વ બેંકના સીધા નિયંત્રણ હેઠળ આવશે ત્યારે આપને શું લાગે છે કે એનાથી જે નાનો માણસ છે, જેને નાની લોન જોઈએ છે કે એને ગુજરાતીમાં વ્યવહાર થાય છે માટે એને મજા આવે છે, કે જેને સહકારી બેંકવાળો કદાચ એ જાય તો નામથી બોલાવે છે, જે પેલા હિન્દીમાં કે અંગ્રેજીમાં બોલતા નેશનલાઇઝ બેંકોના મેનેજરો નથી બોલાવતા, તો આનાથી શું ફરક પડશે? જે નવો સુધારો લાવવા માટે વટહુકમ આવી રહ્યો છે, આમ જુઓ તો નાણાં પ્રધાને આને અંગેનો એક ખરડો સંસદમાં રજૂ કરી ચૂક્યા છે અને એ ખરડો આ બધું કોરોના મહામારીને કારણે મુસીબત ઊભી થઈ, સંસદનું સત્ર ટૂંકાવાયું અને હજુ એ ક્યારે મળવાની છે એની ખબર નથી. માટે વટહુકમ લાવવા માટેની વ્યવસ્થા વિચારવામાં આવી રહી છે. પણ તેથી ગ્રાહકોની જે થાપણો છે તેની સલામતી બહુ વધી જશે એમ કહેવું જરા થોડું વધારે પડતું લાગે છે. એના બે કારણો છે. એક કારણ એ છે કે નાણાં પ્રધાને પોતે જ બજેટ પ્રવચનમાં એમ કીધું કે થાપણોની જે સલામતી 1 લાખ રૂપિયાની હતી તે વધારીને 5 લાખ રૂપિયાની કરીએ છે. એટલે એનો અર્થ એવો થયો કે રાષ્ટ્રીયકૃત બેંકો હોય કે ખાનગી બેંકો હોય કે સહકારી બેંકો હોય, પણ એની જો તમારી 5 લાખથી વધારે ની થાપણો હોય તો સલામતી તો 5 લાખ રૂપિયાની છે એ વાત નક્કી થઈ ગઈ. હવે જે સરકારી બેંકો છે એમાં પણ જો આ પરિસ્થિતિ હોય તો સહકારી બેંકો કે ખાનગી બેંકોમાં શું હોઈ શકે કલ્પના જ કરવી રહી. આ પહેલો મહત્વનો મુદ્દો છે. બીજો મહત્વનો મુદ્દો એ છે, અને હું પોતે પણ એક પ્રાથમિક ધિરાણ સહકારી મંડળી અમારી કોલેજની જે એનો પ્રમુખ છું છેલ્લા 10 વર્ષથી, અને સહકારી ક્ષેત્રે જે કંઈ નાનો મોટો અભ્યાસ કર્યો છે એને આધારે કહું છું કે હમણાં જ પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંકમાં જે મુસીબત ઊભી થઈ એને પરિણામે સરકાર જાગી છે, રિઝર્વ બેંક જાગી છે અને આ વટહુકમ લાવવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. પણ અગત્યનો મુદ્દો એ છે કે જે નાની નાની ધિરાણ સહકારી મંડળીઓ છે, દાખલા તરીકે 92,000 જેટલી ખેત ધિરાણ મંડળીઓ છે સમગ્ર દેશમાં, આ બધી જે નાની મંડળીઓ છે એ કૌભાંડગ્રસ્ત મોટે ભાગે નથી બનતી. એટલે સહકારના સિદ્ધાંતો મુજબ આ નાની મંડળીઓ કામ કરે છે, પણ જે જિલ્લા સહકારી બેંકો છે, શહેરી સહકારી બેંકો છે અથવા રાજ્ય સહકારી બેંકો છે એ સહકારના સિદ્ધાંત મુજબ કામ નથી કરતી અને એટલે બધી મુસીબતો ઊભી થાય છે. આ બીજો અગત્યનો મુદ્દો છે. અને ત્રીજો અગત્યનો મુદ્દો એ છે કે દેશભરમાં સહકારી બેંકો એના નેતાઓ એ મોટે ભાગે આ કે તે રાજકીય પક્ષોના નેતાઓ છે, રહ્યા છે. એમાંથી જ ઘણીવાર તો
નેતાઓ ઊભા થાય છે રાજકીય પક્ષોના, અને આખી બેંક એ જાણે કે રાજકીય પક્ષની શાખા હોય એવી રીતે ચાલતી હોય એવું પણ ઘણીવાર બને છે. અને એને પરિણામે નાના મોટા કૌભાંડો અસ્તિત્વમાં આવે છે અને લોકોની થાપણો જોખમમાં મુકાઈ છે. મને એમ લાગે છે કે આ ત્રણેય પાસાને વિચારીએ ને તો એક ચોથું સૌથી વધારે મહત્વનું પાસું આપણે વિચારવું જોઈએ કે ભારતના બંધારણ 11માં 97મો સુધારો કરવામાં આવ્યો, ભાગ 9B ઉમેરવામાં આવ્યો અને કલમ 243ZH થી કલમ 243ZT સુધી 13 કલમો ઉમેરવામાં આવી સહકારી મંડળીઓ એવા શીર્ષક હેઠળ. એટલે આ દેશમાં નાનામાં નાની સહકારી મંડળીથી શરૂ કરીને રાષ્ટ્રીય સહકારી બેંક સુધીની તમામ સહકારી સંસ્થાઓ, ધિરાણ મંડળીઓ અને બેંકો નહીં પણ તમામ સહકારી સંસ્થાઓ એ બંધારણીય સંસ્થાઓ છે. જેમ 73મો અને 74મો બંધારણ સુધારો આવ્યો અને પંચાયતો અને પાલિકાઓ એ બંધારણીય સંસ્થાઓ બની એ સંદર્ભમાં હવે સવાલ ઉભો એ થાય છે કે આ જે 13 કલમોમાં બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે એ જોગવાઈ મુજબ રાજ્યોના સહકારી કાયદાઓ છે કે કેમ, અને એ સંદર્ભમાં એમાં પારદર્શિતા જાળવવામાં આવે છે કે કેમ. આ બંધારણ સુધારો સ્પષ્ટપણે એવું કહે છે કે રાજ્યોના સહકારી કાયદાઓ મુજબ સહકારી મંડળીઓ ચાલશે. એટલે વાત તો પછી વિધાનસભા અને રાજ્ય સરકારો ઉપર આવીને અટકે છે. એવા પ્રકારના સંજોગોમાં આજે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં જે સુધારો થઈ રહ્યો છે અને રિઝર્વ બેંકનું નિયંત્રણ આવી રહ્યું છે એ એક સારી બાબત છે. પણ રિઝર્વ બેંકનું નિયંત્રણ એ યસ બેંક ઉપર હતું જ, બરાબર. એ ઉપરાંત પણ જે લોકો કરોડો રૂપિયા લઈને આ દેશની બહાર ભાગી ગયા છે એ બધા રાષ્ટ્રીયકૃત બેંકોના પૈસા લઈને ભાગી ગયા છે. રિઝર્વ બેંકનું નિયંત્રણ હતું જ. તો આ નિયંત્રણ નિયમન આવે તેથી પરિસ્થિતિ સુધરી જશે એવું માની લેવું જરા વધારે પડતું છે એવું મને લાગે છે. પણ એ વાત ચોક્કસ છે કે રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ્સ એમની સત્તાઓમાં થોડો કાપ આવશે. એમનું કામ મૂળભૂત રીતે માત્ર વહીવટ કરવાના સંદર્ભમાં રહેશે અથવા વહીવટ બરાબર ચાલે છે કે કેમ એના સંદર્ભમાં રહેશે. પણ બેન્કિંગના જે વ્યવહારો છે ધિરાણ મંડળીઓના અને બેંકોના, ખાસ કરીને સહકારી બેંકોના, એ બધા વ્યવહારો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ ચાલશે તો મને લાગે છે કે પરિસ્થિતિમાં થોડો સુધારો થવાની 100% સંભાવના છે. આભાર. મંકોળી સાહેબ, જી હેમંતભાઈએ જે વાત કહી એને આપણે આગળ લઈ જઈએ. જી તો આ કુટુંબ એકદમ વિસ્તર છે હા અને આજની રિઝર્વ બેંક હા એનું જે અત્યારનું માળખું છે હા એમાં જે બેંકોના ઉપર એ નિયંત્રણ રાખતી હતી એમાં છેલ્લા 11 વર્ષમાં જે આરટીઆઈમાં જે માહિતી બહાર આવી છે એમાં 2.05 લાખ કરોડની છેતરપિંડીના કેસો થયા. 53,334 કેસ થયા છે. તો એમાં હજુ એમનો કંઈ જે કહેવાય કે બિલકુલ સ્ટ્રેંગલ હોલ્ડ હોય ને કશું જ ના થાય ને રિઝર્વ બેંક હોય એટલે બિલકુલ વોટર ટાઈટ થઈ ગયું, આવું તો છે નહીં. હવે છેક નીચે સુધી જશે રિઝર્વ બેંક. તો મારો આપને બહુ સરળ પ્રશ્ન છે. આપ તો રિઝર્વ બેંક સાથે પણ ડીલ કરી ચૂક્યા છો, એની સાથેના આપના ઇન્ટરેક્શન રહ્યા છે, સંબંધો રહ્યા છે. શું રિઝર્વ બેંકની પાસે આ પ્રકારની ક્ષમતા છે ખરી? આપનો પ્રશ્ન ખૂબ ખૂબ વ્યાજબી અને લોજિકલ છે અને પ્રમાણિક આન્સર એ છે કે કદાચ આજે નહીં હોય એટલી ક્ષમતા, પણ ક્ષમતા ડેવલપ આરબીઆઈ કરશે એવું માનવાને કારણે તો જરૂર છે, કારણ કે એમની જવાબદારી આવી. પ્લસ એવું પણ નથી કે સંપૂર્ણપણે રિઝર્વ બેંક જ કરે તો ચાલે. કાયદામાં એવી જોગવાઈ કરી છે કે રિઝર્વ બેંક આઉટસોર્સ પણ કરી શકે છે. એટલે કે કોઈ ઓડિટરને, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને, જિલ્લા બેંકોને અથવા રજિસ્ટ્રારને અમુક કામગીરી સોંપી શકે જે રિઝર્વ બેંક વતી એમણે કરવાની. અત્યાર સુધી રજિસ્ટ્રાર પોતાની રીતે કરતા હતા કે ઓડિટર કરતા હશે. હવે માની લો કે સેક્શન 56 ઓવરરાઇડ કર્યા પછી રિઝર્વ બેંક એમ કે અમારા વતી તમે કરો, ધ પાર્ટ ઓફ ધી આઉટસોર્સ વર્ક. તો પણ કંટ્રોલિંગ તો રિઝર્વ બેંકના હાથમાં અલ્ટિમેટલી રહેવાનું જ છે.
એટલે ધીમે ધીમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ લોકોનું વધે, સ્ટાફ ડેવલપમેન્ટ વધે અને ડિપાર્ટમેન્ટ મોટું થાય, એમ નીચે ગ્રાસરૂટ સુધી રિઝર્વ બેંક આજે નહીં તો 6-12 મહિને પણ પહોંચી શકશે ચોક્કસ. આપના આશાવાદને આવકારું છું, પણ કૌશિકભાઈ, જી સર. જતીન ચોકસી, વિજય ડાયમંડ 5,500 કરોડ, મેહુલ ચોકસી, ગીતાંજલિ જેમ્સ 5,044 કરોડ, વિજય માલ્યા, કિંગફિશર 3,000 કરોડ, સંદીપ ઝુંઝુનવાલા, આરઈઆઈ એગ્રો 2,730 કરોડ. આ કેટલાક નામ છે. હવે આ બધી જ જે ગરબડો થઈ છે, તે ઉપરાંત જે હેમંતભાઈએ યસ બેંકની વાત કહી, એમાં પણ રાણા કપૂરના પરિવારના 600 કરોડ રૂપિયા અને બીજા કેટલાક ઔદ્યોગિક જૂથો, અનિલ અંબાણી જૂથ સમેતને DHFL, ILNFS એ બધાને આપી. તો એ આટલું બધું થયું ત્યાર સુધી ન તો રિઝર્વ બેંકને સમજણ પડી, ના એમના સ્ટેચ્યુટરી ઓડિટર્સને સમજણ પડી, એ બેંકોનું ઇન્ટરનલ ઓડિટ પણ હશે એને પણ સમજણ ના પડી. તો આ રિઝર્વ બેંકની વ્યવસ્થાઓ અમુક સમય મૂર્છિત થઈ જતી હશે. સહકારી બેંકોને લાગે વળગે છે ત્યાં સુધી રિઝર્વ બેંકનું અત્યાર સુધી ઇન્સ્પેક્શનની જોગવાઈ હતી. સહકારી બેંકોનું ઇન્સ્પેક્શન રિઝર્વ બેંક દ્વારા થતું. નહીં, મેં આપને દાખલો એવો આપ્યો કે હવે આની પેરિટીમાં આવી જશો આપ. હા, હવે એના કારણે આપ જે અત્યાર સુધી થયું એ બરાબર છે કે ઇન્સ્પેક્શન આવે, એમાંથી પછી પોઈન્ટ એ લોકો મુદ્દા લે, રિમાર્ક્સ લે, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને બેસાડે, એમને સંભળાવે તમારે આ કરવાનું છે. એ એક પ્રકારની વ્યવસ્થા છે. પણ હવે તો રિઝર્વ બેંક ગમે તે એમને ગમે તેને સત્તા આપશે, મંકોડી સાહેબે કહ્યું તેમ. પણ એ સત્તા આપ્યા પછી પણ એમાંથી જતીન ચોકસી, મેહુલ ચોકસી, વિજય માલ્યા, સંદીપ ઝુંઝુનવાલા, કેતન પારેખ નહીં પાકે એવું તો છે નહીં. તો એમની જે વ્યવસ્થા છે એમાં રિઝર્વ બેંક પહોંચી નથી વળતી. સિકંદર આગળ જીતતો જાય અને પાછળના પ્રદેશો આઝાદ થતા જાય. તો એક નાની ક્રેડિટ સોસાયટીને, આપ તો આ બધી ક્રેડિટ સોસાયટીઓની આખું જાળું શું છે ને બધું જાણો છો, તો એને રિઝર્વ બેંક કઈ રીતે ત્યાં સુધી પહોંચી શકશે? એક વસ્તુ કહું કે સાહેબ, ક્રેડિટ સોસાયટીઓ છે એ રિઝર્વ બેંકના નિયંત્રણમાં છે પણ નહીં અને આવશે પણ નહીં. કારણ કે એ સહકારી બેન્કિંગ લાયસન્સ ધરાવતી નથી અને સહકારી બેન્કિંગ લાયસન્સ નીચે ધંધો કરતી નથી. એટલે પ્રશ્ન આવશે ફક્ત નાગરિક સહકારી બેંકો પૂરતો. એના માટે રિઝર્વ બેંકમાં આખું અર્બન બેંક ડિવિઝન છે. એ અર્બન બેંક ડિવિઝન રિઝર્વ બેંકે હવે એક્સપાન્ડ કરવું પડશે. એ મંકોડી સાહેબે કહ્યું તેમ આઉટસોર્સિંગ, નવી નોકરીની તકો ઊભી થશે. હા, આઉટસોર્સિંગ જે આવે તે. પણ દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપું કે ભૂતકાળમાં રિઝર્વ બેંકે રજિસ્ટ્રારને આદેશ આપેલો છે કે આ બેંકોમાં સહકારી કાયદાની કલમ 86 નીચે તપાસ કરવામાં આવે અને હોદ્દેદારોની જવાબદારી નક્કી કરવામાં આવે. એટલે એ રીતે ત્યારે રજિસ્ટ્રારે સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની કમિટી બનાવી અને કલમ 86 નીચે તપાસ કરેલી છે કેટલીક બેંકોમાં. તો એ રીતે રિઝર્વ બેંક પણ હવે આઉટસોર્સિંગથી અથવા તો પોતાનું અર્બન બેંક ડિવિઝન એક્સપાન્ડ કરી અને એમ્પ્લોયમેન્ટથી પણ આ બેંકો પર કંટ્રોલ લાવી શકશે. આશા રાખીએ આપણે. હેમંતભાઈ, આશા અમર છે અને રિઝર્વ બેંક જે અત્યાર સુધી નથી કરી શકી એ હવે સહકારી બેંકો વધારેની એમની પાસે આવશે એટલે કરી શકશે. એમાં કશું ખોટું નથી માનવામાં. શું લાગે છે આપને? ચોક્કસ આશા આપણે રાખીએ કે રિઝર્વ બેંક વધારે સારી રીતે સહકારી બેંકોનું નિયમન કરે. આપણો અનુભવ ગુજરાત, મહારાષ્ટ્રનો તો વિશેષ પ્રમાણમાં, કંઈક અંશે કર્ણાટક અને તામિલનાડુનો, આંધ્રનો, આ બધાની સહકારી બેંકોનો અનુભવ આપણો બહુ વ્યાપક છે અને બહુ મજબૂત અનુભવ છે. એટલે શું કહેવાય કે કૌભાંડોમાં મજબૂત અનુભવ છે અને પરિણામે સહકારી બેંકો એ નબળી પડી હોય એ બહુ સ્પષ્ટપણે લોકોને કાંટાની જેમ ભાગ્યું છે. પ્રશ્ન આ છે કે રાજ્ય જ્યારે કાયદાઓની જોગવાઈ કરે છે સહકારી મંડળીઓના કાયદામાં, ત્યારે વહીવટની વ્યવસ્થા રજિસ્ટ્રાર સંભાળશે
અને બેન્કિંગ વ્યવસ્થા રિઝર્વ બેંક સંભાળશે તો રિઝર્વ બેંકનું કામ આ અર્બન બેંકોના સંદર્ભમાં અને સ્ટેટ કોઓપરેટિવ બેંકોના સંદર્ભમાં ઘણું વધી જશે. સવાલ એ છે કે સરકાર એટલે કે રિઝર્વ બેંક કેવી રીતે આ નિયમન કરે છે. સરકાર પોતે પણ આ બાબતમાં કેટલી જાગૃત છે એ પણ તપાસવાની જરૂર છે. દાખલા તરીકે નવેમ્બર 2014માં ભારત સરકારે લાયસન્સ વગરની 23 જેટલી સહકારી બેંકોને 2375 કરોડ રૂપિયાની કેપિટલ આપી, મૂડી આપી. એમાં 16 ઉત્તર પ્રદેશની હતી, 3 મહારાષ્ટ્રની હતી, 3 જમ્મુ કાશ્મીરની હતી, 1 પશ્ચિમ બંગાળની હતી. હવે સવાલ એ છે કે રિઝર્વ બેંક જે સહકારી બેંકોનું લાયસન્સ રદ કરે છે એ સહકારી બેંકોને ભારત સરકાર પૈસા આપે છે અને પછી એમને લાયસન્સ રિન્યુ થાય. મૂળ મુદ્દો આવો પણ છે ને કે સહકારી બેંકો એ સહકારી બેંકો છે, એટલે લોકોની પોતાની બેંકો છે. બજારના નિયમ મુજબ તો જો એ બંધ પડતી હોય તો ભલે બંધ પડે, પણ એવું સરકાર નથી થવા દેતી. અને મારા તમારા બધાના જે કરવેરાના પૈસા છે એ થોડીક સહકારી બેંકોમાં જે કૌભાંડો થયા હોય છે ત્યાં એ પૈસા આપે છે. મેં કહ્યું એમ કે 2375 કરોડ રૂપિયા નવેમ્બર 2014માં આ 23 જેટલી સહકારી બેંકો કે જેના લાયસન્સ રિઝર્વ બેંકે રદ કર્યા એમને આપેલા. 2013માં 45 જેટલી સહકારી બેંકો સામે રિઝર્વ બેંકે પગલા લીધેલા અને એ પછી રિઝર્વ બેંકની એક સમિતિ જે પ્રકાશ બક્ષી જેવા નિષ્ણાતના અધ્યક્ષ પદે નીમવામાં આવી. આ સમિતિએ પોતે જે ભલામણો કરેલી છે એ ભલામણોમાં એક બહુ મહત્વની ભલામણ આવી છે કે જે નાની નાની બેંકો છે, દેશમાં લગભગ 700 થી વધારે જિલ્લા છે, પણ જે જિલ્લા સહકારી બેંકો છે એનો આંકડો 371 જ છે. એટલે લગભગ અડધા જિલ્લાઓમાં જિલ્લા સહકારી બેંકો છે, બાકીના જિલ્લાઓમાં છે નહીં. અને એમાંની ઘણી બધી એવી બેંકો છે કે જે બહુ નાની બેંકો છે, જેનું કામકાજ નાનું છે, એની શાખાઓ ઓછી છે વગેરે. પ્રકાશ બક્ષી સમિતિએ એવું કહ્યું છે કે આ નાની નાની બેંકોને ભેળવી દેવી જોઈએ. હું એવું માનું છું કે જેમ વિસ્તાર વધે છે બેંકનો એમ કૌભાંડોની સંભાવના વધે છે. તમે જોતા હશો, એનો એક અભ્યાસ કરવાની પણ આવશ્યકતા છે કે પ્રાથમિક ધિરાણ સહકારી મંડળીઓ જે બહુ નાના પાયા ઉપર ચાલે છે ત્યાં ટ્રાન્સપરન્સી વધારે છે, એકાઉન્ટેબિલિટી વધારે છે, એના સભ્યોને બધી વધારે ખબર હોય છે. જ્યારે જિલ્લા સહકારી બેંક એ વ્યાપક સ્તરે કામ કરે છે એટલે એમાં અપારદર્શિતા વધી જાય અને માટે કૌભાંડોની સંભાવનાઓ પણ વધે છે. બરાબર આવું જ જે રાષ્ટ્રીયકૃત બેંકોમાં કે ખાનગી બેંકોમાં થાય છે. એટલે જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ એનો લાભ ઉઠાવતા હોય છે અને ગમે એવા નિયંત્રણો રાખો, નિયમનો રાખો, તેમ છતાં આપે હમણાં જ કરોડો રૂપિયા જે લોકો લઈ ગયા એના નામો સાથે આપે કહ્યું એ પરિસ્થિતિ ઊભી થાય છે. મને લાગે છે કે આ જે સિલસિલો ચાલે છે આપણે ત્યાં એ અપારદર્શિતામાંથી ઉભો થાય છે. એટલે નિયમન નથી હોતું, એને પરિણામે ઊભી થાય છે. એટલે બેંક પોતે એક કંપની છે, ધંધો કરે છે નાણાંની લેવડ દેવડનો, અને એ ધંધો એ યોગ્ય રીતે ના કરે નિયમનો મુજબ ત્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે. દર મહિને હમણાં એક સહકારી બેંક નબળી પડી હોય એવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, એ નાની કે મોટી હોય છે. એટલે રિઝર્વ બેંક હવે સંપૂર્ણપણે જવાબદાર બનશે આ વટહુકમને પરિણામે, એક હકીકત છે. પણ મેં ફરી અગાઉ કહ્યું તેમ કે રિઝર્વ બેંક સંપૂર્ણ જવાબદાર છે અને છતાં આપે નામો ગણાવ્યા, કરોડો રૂપિયા ગણાવ્યા, કંપનીઓના નામ, વ્યક્તિઓના નામ આપે ગણાવ્યા, એ મુજબ કરોડો રૂપિયા ચ્યાઉ થઈ ગયા. તો આ બધું નિયમન, નિયંત્રણ ક્યાં છે, ક્યારે છે, કોને માટે છે, કેવી રીતે થાય છે, આવા બધા સવાલો આપણે પૂછવાની આવશ્યકતા ઊભી થાય છે. જી, હેરોલ્ડ જેનિન નામના એક મેનેજમેન્ટ એક્સપર્ટે કહ્યું છે કે લાર્જર ઇઝ ધ સિસ્ટમ, લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. જેમ વિસ્તૃત થાય કોઈ પણ વ્યવસ્થા એમ એના જે ઇનએફિશિયન્સી એટલે
સક્ષમતા નહીં પણ અક્ષમતાના જે સ્તરો છે એ પણ વિસ્તરતા જાય છે અને એ આપની વાતે સાથે હું સંમત છું. મંકોણી સાહેબ, મારે એ પૂછવું છે કે આ જે આમ તો માધુપુરા બેંકનો આખો ઇસ્યુ ઊભો થયો ત્યાર સુધી તો સહકારી બેંકો એટલે અમુક ચોક્કસ હિત ધરાવતા લોકોના હિત માટે જ ચાલતી હતી. પછી બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ના આપી શકાય, એના સગાને ના આપી શકાય, એવા નિયંત્રણો આવ્યા, વિચ આર ગુડ. પણ ત્યાં સુધી તો ઇટ વોઝ એ લિમિટેડ આસ્પેક્ટ. ત્યારબાદ પણ અત્યારે સહકારી બેંકો ઉપર પણ એના બોર્ડ ઓફ ડિરેક્ટરનું પ્રભુત્વ છે. જ્યાં બોર્ડ ઓફ ડિરેક્ટર સારા છે અને પારદર્શી રહીને કામ કરે છે તે સહકારી બેંકો સારું કામ કરે છે. અને સહકારી બેંકોમાં ઘણી સહકારી બેંકો એવી છે જેણે ખૂબ સારું કામ કર્યું છે. જૂનામાં જૂની અન્ય સહકારી બેંકથી માંડીને તમારી રાજકોટ નાગરિક સહકારી બેંક હોય કે બીજી બેંકો હોય. પણ હવે આ જે વ્યવસ્થા બદલાઈ છે એમાં જે બોર્ડ ઓફ ડિરેક્ટર છે એની પાસે માત્ર નીતિ વિષયક બાબતો કે નાની મોટી જનરલ બાબતો સિવાય કોઈ અધિકાર રહેવાના નથી. વચ્ચે BOM આવી જશે, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, અને બીજી બાજુ જે સ્ટાફ છે, જે ક્રેડિટ મેનેજર હોય કે જે હોય તે, એને મૂકવાનું છે. તો આ પરિસ્થિતિમાં આપને લાગે છે કે અશ્વત્થામાનું જ્યાં સુધી મણી હતું ત્યાં સુધી એનું તેજ હતું, એ મણી ગયું એટલે અશ્વત્થામાનું તેજ ગયું. એમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે અત્યારે બેંકોના અને જે અમુક જ રીતે કામ કરવા ટેવાયેલા છે એમના આ અશ્વત્થામાના મણીનું શું થશે? બહુ સરસ સવાલ આપે કર્યો. પણ આપ આ સવાલ કર્યો એની પહેલાંના જે સવાલ હતા એમાં થોડું આપને કહું કે આપે જે નામો ગણાવ્યા, કૌભાંડો થયા આટલા બધા કરોડો રૂપિયાના, સાચી વાત છે, થયા જ છે, એમાં વી કેનોટ ડિનાય. પણ હું એને બીજી દ્રષ્ટિએ જોઉં છું કે એ નોર્મલ ફેલ્યોર, નોર્મલ NPA અથવા નોર્મલ ઓવરડ્યુ નથી, સ્કેમ છે, ફ્રોડ છે. તો ફ્રોડને અલગ દ્રષ્ટિએ જોવા જોઈએ. અને ફ્રોડ તો દુનિયાની કોઈ પણ બેંકમાં થઈ શકે છે, થયા પણ છે. બધા દેશોમાં રેગ્યુલેટરો છે જ, બધા દેશોમાં રેગ્યુલેટરો મોનિટરિંગ કરે જ છે, છતાં થાય છે. એટલે વી કેનોટ છે કે આ બધા ફ્રોડ થયા છે માટે આ ફેલ્યોર થશે, હું એમાં સહમત નથી. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ રિસ્ક. જેમ પરિવર્તન થાય, દાખલા તરીકે આપણે વિચારીએ કે ચોમાસું આવે તો જ ઘઉં પાકે, તો જ ખેતી થાય, તો જ અનાજ મળે, તો સાથે સાથે મચ્છર પણ આવે જ છે અને મેલેરિયા પણ થાય જ છે, જે આપણે સહન કરવા જ પડે છે. સવાલ રિસ્કને મિટિગેટ કરવાનો છે. રિસ્ક છે માટે પરિવર્તન યોગ્ય નહીં થાય એવું વિચારવું, એના બદલે રિસ્ક ક્યાં છે, કેટલું છે અને મિટિગેટ કેવી રીતે કરી શકાય, એ સુચારુ વ્યવસ્થા રિઝર્વ બેંક જો વિચારશે સરકાર, તો હું માનું છું કે વટહુકમને કારણે જે સારા લાભો મળવાના છે વિચારેલા, એ ચોક્કસ લોકો સુધી પહોંચશે. બીજો સવાલ આપે જે કર્યો બોર્ડ ઓફ ડિરેક્ટરના મણીની વાત કરી, તો આ જે સુધારો કરવામાં આવ્યો છે અત્યારે સૂચિત છે એમાં જે ડેમોક્રેટિક એરેન્જમેન્ટ છે, એટલે કે ઇલેક્શન મારફતે બોર્ડની રચના કરવી, એને ડિસ્ટર્બ નથી કર્યું. જ્યારે અગાઉના જે બીજા આપણા કાયદા છે, નેશનલાઇઝ બેંક અને પ્રાઇવેટ બેંક, એમાં રિઝર્વ બેંકના હાથમાં સત્તા છે કે જે બોર્ડને બનાવી શકે. જ્યારે આ સભાસદોમાંથી જ બોર્ડ અને ચેરમેન અને MD ચૂંટવાના છે. તો હું માનું છું કે સભાસદો જો જાગૃત હોય અને એમાંના સારા આગેવાન, તટસ્થ, બિનરાજકીય અને જેને સહકારના 7 સિદ્ધાંતોમાં રસ છે, ગાંધીજીના સહકારના ફિલોસોફીમાં, એવા લોકોને જો પ્રમોટ કરશે બોર્ડમાં, તો સૌથી પહેલાં તો સ્વચ્છતા અંગે મોટા ટકાનો વિશ્વાસ બેસી શકશે કે ના, તંત્ર ચોખ્ખું છે. કારણ કે અંદર જે પોલિસી મેકર્સ બેઠા છે બોર્ડમાં, એ આપણામાં આવેલા સારા, સ્વચ્છ અને તટસ્થ આગેવાનો, રાજકીય ઇન્ટરફિયરન્સ વગરના. એટલે મેનેજમેન્ટમાં સ્વચ્છતા વધે એવું ચોક્કસ આને કારણે હજી ઊભું છે, કારણ કે સહકારિતા ચાલુ જ છે, ડેમોક્રેટિક ઇલેક્શન પણ હજી છે જ. સવાલ રહ્યો કે એમના હાથમાં પાવર્સ નથી, તો પોલિસી મેકિંગ એ મોટો પાવર્સ છે. સારી પોલિસી બેંક બનાવે અને એનું મોનિટરિંગ કરે રિઝર્વ બેંક, બોર્ડ ઇમ્પ્લિમેન્ટેશન કરે અને વિજિલન્સ વધારે અને બિઝનેસ ડેવલપમેન્ટ ઉપર ધ્યાન આપે, તો જે લોનની ફાઇલો પાસ કરવામાં 2 કલાકનો ટાઈમ પાસ થઈ જતો હોય, એ ટાઈમનો ઘણો બધો સદુપયોગ મેરિટમાં થઈ શકશે એવું મારું મંતવ્ય છે. ધન્યવાદ. કૌશિકભાઈ, આપે તો આ વ્યવસ્થાને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીનો પ્રત્યક્ષ અનુભવ છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી પહેલા જો કોઈ ક્રિટિકલ ફેક્ટર હોય
તો એ મતદાર યાદીઓ આખરી કરવી તે, અને એટલા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી કરતા પણ ચૂંટણી અધિકારી કોણ નિમાય છે એના માટેની જે રાજકીય વગવાળા માણસો છે એમને ચિંતા વધારે હોય છે, કારણ કે એ ચૂંટણી અધિકારી થકી મતદાર યાદી સાથે, કારણ કે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એટલે એણે કોઈને પણ કાઢી નાખ્યા હશે તો એ તમારી ચૂંટણી પતે નહીં ત્યાં સુધી એને ચેલેન્જ નહીં કરી શકાય, અને ત્યાર પછી ચેલેન્જ કરવાનો રસ્તો પણ ખાસો લાંબો છે. તો આમાં આ મંકોડી સાહેબ કહે છે એ વાત બિલકુલ સાચી છે, એને સાથે સંમત થવું પડે. સજ્જન માણસો એને સજ્જનતા જ દેખાય, પણ જે આ દુર્જનોએ આજે કબજો લીધો છે સહકારી ક્ષેત્રનો, એ તો ચૂંટણી વ્યવસ્થા એમની એમ જ રહેવાની છે કે એમાં બદલાશે કશું? ના સાહેબ, ચૂંટણી વ્યવસ્થામાં તો, કારણ કે ચૂંટણી વ્યવસ્થા સહકારી કાયદો, નિયમો અને પેટા નિયમ મુજબ થાય છે. એટલે સહકારી પ્રવૃત્તિનો મુખ્ય આધાર સભાસદ જાગૃતિ છે. અને આ રિઝર્વ બેંકનો કંટ્રોલ આવવાથી સહકારી કાયદાનો કંટ્રોલ હજી ગયો નથી. આજે એમનું બોર્ડ ઓફ મેનેજમેન્ટ છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે, એ સહકારી બેંકની સાધારણ સભાને આન્સરેબલ છે જ. આજે કોઈ પણ સભાસદ એની સાધારણ સભામાં હાજર રહીને પ્રશ્ન તો ઉઠાવી જ શકશે કે આપણી બેંકનું કેમ એનપીએ વધ્યું છે, આ ખાતાઓમાં કેમ વસૂલાતના પગલાં લેવાતા નથી, તમે આ મર્યાદા બહાર કેમ ધિરાણ કર્યું છે, એ પ્રશ્નોના જવાબ તો સાધારણ સભામાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આપવા જ પડશે. એટલે સહકારી પ્રવૃત્તિ અને સહકારી કાયદો એકબીજાના પર્યાય છે અને એનો અંકુશ તો રહેવાનો જ. નહીં, આપની સાથે હું પૂર્ણતયા સંમત છું. મારે પિનપોઇન્ટેડ આપને પ્રશ્ન પૂછવો છે કે સહકારી સંસ્થાની ચૂંટણી પહેલા ચૂંટણી અધિકારીની નિમણૂકની પ્રક્રિયા કેટલા અંશે રાજકીય દખલ વગરની હોય છે? જે રાજકીય પક્ષ સત્તા પર હોય એનો કયાગ્રો માણસ હોય, આ પ્રકારની ગોલમાલો કરવામાં કે રિઝલ્ટ ડિક્લેર જે એને પરિણામો લાવી આપવામાં માહિર હોય એવા ચૂંટણી અધિકારીને નિમીને સહકારી સંસ્થાઓનો કબજો અમુક ચોક્કસ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ગ્રુપ જાળવી રાખે છે. આ પણ હકીકત છે. તો આ કાયદાથી એમાં શું ફરક પડશે? ચૂંટણી અંગેની બાબતે સાહેબ સ્પષ્ટતા કરું તો સહકારી કાયદાની કલમ 74C નીચે જે નિર્દિષ્ટ સહકારી મંડળીઓ છે, એ નિર્દિષ્ટ સહકારી મંડળીઓની ચૂંટણી અધિકારીની નિમણૂકનો જ કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. જ્યાં સુધી આપણી નાગરિક સહકારી બેંકોને ની ચૂંટણીને સંબંધ છે ત્યાં સુધી એની ચૂંટણી અધિકારીની નિમણૂક બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા થાય છે. એટલે એમની પાસે ચૂંટણીની સ્વાયત્તતા છે. એટલે આપે કીધું એમ, મેં એક તો જનરલ સહકારી સંસ્થાઓના બાબતમાં જે ચૂંટણી વ્યવસ્થા છે એની વાત કરી હતી, અને વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધ કલેક્ટર્સ, આપે એક પુસ્તક છે ઇન ધ લેન્ડ ઓફ નેતાડોમ એન્ડ બાબુડોમ, એ TSR સુબ્રમણ્યમે લખેલું છે પુસ્તક. એ કેબિનેટ સેક્રેટરી હતા. એ એક રિટાયર્ડ થતા મામલતદારને પૂછે છે કે તમે બ્રિટિશ રાજમાં નોકરી કરી છે, હવે આ લોકશાહીમાં નોકરી કરી, હવે સક્સેના તમે નિવૃત્ત થયા છો, તો તમારું આ બંને સરકારો બાબતનો ઓનેસ્ટ ઓપિનિયન શું છે? અને પછી એ નોંધે છે કે સક્સેના કેમ આઉટ વિથ એ ક્વિયર લુકિંગ કમ્પેરિઝન that sir during those days a tehsildar thought, believed, behaved and was treated like a collector. In the present day system, a collector thinks, behaves and is treated like a tehsildar. એટલે આ આખો લૂણો લાગ્યો છે આ બધી સંસ્થાઓને. એટલે કલેક્ટર છે માટે બધું બરાબર ચાલશે એ આપ પણ જાણો છો, હું પણ જાણું છું. કેટલાક સારા અધિકારીઓ છે ત્યાં બરાબર ચાલતું પણ હશે કદાચ, પણ એ હવે એક્સેપ્શન પ્રૂવ્સ ધ રૂલ જેવું રહ્યું છે. તે સંયોગોમાં હજુ સંસ્થાઓનો કબજો કરવાનું જે એક ચોક્કસ આયોજનપૂર્વકની ચૂંટણી વ્યવસ્થાઓ થતી હોય છે, એમાં મારે આપને હા કે નામાં જવાબ પૂછવો છે કે આ સ્થાપિત હિતોવાળા જૂથોનો કાબુ તૂટશે ખરો? નહીં તૂટે. જવાબ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ને સંબંધ છે ત્યાં સુધી ચૂંટણી બાબત, ચૂંટણી અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ઠીક છે, આઈ અન્ડરસ્ટેન્ડ, એકબીજાને સાંકળી નહીં શકાય. આઈ એગ્રી વિથ યુ. આપણે એને જવા દઈએ. હેમંતભાઈ, આ બાબતમાં તમારે શું કહેવું છે?
જો હું ફરીથી આપને જણાવું કે બંધારણમાં જે સહકારી મંડળીઓ એમ કરીને ભાગ 9B ઉમેરવામાં આવ્યો અને જે 13 કલમો લખવામાં આવી, આ 13 કલમો જો તમે વાંચો તો ખ્યાલ આવે છે કે બંધારણ એમ કહે છે કે સહકારી મંડળીઓ અંગેનો કાયદો વિધાનસભા કરશે જે તે રાજ્યમાં, અને એ મુજબ સહકારી સંસ્થાઓ ચાલશે. એટલે સહકારી બેંકોની તમામ પ્રકારની વહીવટી વ્યવસ્થાઓ એ રાજ્યના કાયદા મુજબ જ ચાલવાની છે. આ એક વાત. હવે બીજી વાત જેનો જવાબ આપ હમણાં માંગતા હતા, તે જવાબ એ છે કે એક પણ સહકારી બેંક ગુજરાતની તમે મને જિલ્લા સ્તરની બતાવો કે જે સહકારી બેંકમાં રાજકારણ ના હોય. અને મોટે ભાગે જે સત્તાધારી પક્ષ છે એ હંમેશા સહકારી સંસ્થાઓ, માત્ર સહકારી બેંકો નહીં, ગુજરાતમાં તો પશુપાલકોનું પ્રભુત્વ ઘણું છે, એટલે સહકારી ડેરીઓ પણ એને અંકુશમાં લેવાને માટે સત્તાધારી પક્ષ હંમેશા કામ કરતો હોય છે. યેન કેન પ્રકારેણ સામ દામ દંડ ભેદ બધું અપનાવીને. અને પરિણામ એ આવે છે સહકારી બેંકોમાં કે પછી આ સડો એ આ રીતે ઘૂસે છે. અને એટલા માટે મને ડર છે કે આ વટહુકમ આવશે, રિઝર્વ બેંક પોતે નિયમન કરશે, પણ જે વહીવટી વ્યવસ્થા છે એ રાજ્યના કાયદા મુજબ ચાલવાની હોય તો વહીવટ ખરેખર કેટલો સુધરશે એ મોટો સવાલ છે. મને નથી લાગતું કે એનાથી કોઈ બહુ મોટો ફેર પડી જાય અને સહકારી બેંકોમાં લોકોનો વિશ્વાસ વધી જાય એવી સંભાવના બહુ ઓછી લાગે છે. થેન્ક યુ. મંકોડી સાહેબ, જી સાહેબ, આપનો ક્લોઝિંગ રિમાર્ક જોઈએ મારે, Yes, sir. કારણ કે આ Yes, sir. જે આપણે ચર્ચા કરીએ છીએ જી એમાં આપ બધું બહુ ધ્યાનપૂર્વક સાંભળો છો, આપનું આ ક્ષેત્રનું ઊંડું જ્ઞાન છે. બહુ સરસ. આજની ચર્ચાનું જી આપને 5 મુદ્દામાં જી એને જો સમરાઇઝ કરવી હોય જી અને એ આ જે વટહુકમ આવી રહ્યો છે એના સંદર્ભમાં સમરાઇઝ કરવી હોય જી તો એ 5 મુદ્દા કયા હોઈ શકે? બહુ સરસ સાહેબ. આપે જે પહેલા પ્રશ્ન ઉપાડેલો ચૂંટણી અધિકારીની નિમણૂક, મતદાર યાદી અને એને લગતા જે કંઈ રાજકીય ગોટાળા, એમાં મારે આપણે ધ્યાન દોરવું એવું છે કે જે સેક્શન 56માં 5A જે સુધારો સૂચવ્યો છે એમાં શબ્દ ઉમેરે છે નોટ વિથ કન્ટેન એનીથિંગ ઇન એની અધર લો, એટલે કે બેંક સહકારી કાયદાના સેક્શનો અને બાયલોને ઓવરરાઇડિંગ ઇફેક્ટ આપી છે. એટલે નાવ દે આર નલિફાઈડ ઓલ્સો ઇન ઓવરરાઇડિંગ ધેમ. એટલે એ જે ગુણદોષોના માપદંડો તો એ બદલાવાની સંભાવના પૂરેપૂરી છે. બીજી વાત આપે કરી કે ગોઠવણો કરીને ચૂંટણી અધિકારી મારફતે ફાવતા માણસો બોર્ડમાં બેસી જાય, તો આ સુધારામાં સેક્શન નંબર 36AA જે સૂચિત કરવામાં આવે છે BR એક્ટમાં, એમાં એવી જોગવાઈ મૂકી છે રિઝર્વ બેન્કે કે કોઈ પણ ડિરેક્ટરને, કોઈ પણ MDને કે ચેરમેનને કે કોઈ પણ બોર્ડના સભ્યને જો રિઝર્વ બેન્કના અભિપ્રાય પ્રમાણે એવું લાગતું હોય કે આ બરાબર પ્રોફેશનલી કામ નથી કરતા, તેને રિમૂવ કરવાની સત્તા છે. આજ સુધી નહોતી. આજ સુધી એવું બનતું હોય કે કદાચ મતદાર યાદીઓમાં ગોટાળા કરી માણસ બેસી જાય બોર્ડમાં, પછી 5 વર્ષ સુધી હલી ન શકે. નિર્ભીક થઈ જાય. હવે આ 36A નો જે સુધારો કરવામાં આવ્યો છે સૂચિત, એને કારણે ચોક્કસ એવા જે ગોઠવાઈ ગયેલા તત્વો છે એને ભાગી જવાની અથવા કાઢી મૂકવાની જોગવાઈ આમાં ચોક્કસ ઊભી થઈ છે. અને આ મારી દ્રષ્ટિએ બહુ મોટો સુધારો છે. પ્લસ એ સેક્શન 36A મેનેજરિયલ લેવલ, એટલે કે સ્ટાફના જે સિનિયર અધિકારીઓ, જનરલ મેનેજર, MD, AGM જે મોટા હોય એમને પણ રિમૂવ કરવાની રિઝર્વ બેન્કે આમાં સત્તા લીધી છે. હું માનું છું કે બહુ મોટો પરિવર્તન લાવી શકે છે. પ્લસ કોઈ પણ કમિટીમાં, બોર્ડની મિટિંગમાં અથવા કોઈ પણ વહીવટી દિવસ દરમિયાન રિઝર્વ બેન્ક પોતાનો પ્રતિનિધિ નિમીને ડે ટુ ડે ઓપરેશનનું મોનિટરિંગ કરી શકશે એવા પાવર્સ પણ આમાં એણે લીધા છે. એટલે કોઈ પણ સમયે કમિટીમાં, બોર્ડમાં રિઝર્વ બેન્કનો માણસ બેસી શકે છે, મોનિટરિંગ કરી શકે છે અને એનો રિપોર્ટિંગ રજિસ્ટ્રાર સાહેબને કે રિઝર્વ બેન્કને જે રીતે કરી શકે એ રીતે કરશે. આ 3 મુદ્દા થયા. જી. આપે 5 કયા. હા, 2 એક સેક્શન 12 નવું ઉમેર્યું છે જે તરફ ઘણા લોકોનું ઓછું ધ્યાન ગયું છે, અને એવું છે કે પહેલી વખતે કોઓપરેટિવ બેન્કોને પબ્લિક શેર, પ્રેફરન્શિયલ શેર, સ્પેશિયલ શેર્સ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બીજા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇસ્યુ કરવાની, 10-10 વર્ષના બોન્ડ ઇસ્યુ કરવાની રિઝર્વ કાયદા મુજબ
છૂટ આપવામાં આવી છે. હવે એ જે સેક્શન 12 છે એની અંદર જે સભાસદના મૂળભૂત શેર છે એ અલગ થશે ને પ્રેફરન્શિયલ શેર અલગ થશે. મારી દ્રષ્ટિએ લોજિક એવું લાગે છે કે પહેલા જ્યારે બેંક ફરચામાં જતી ત્યારે શેર હોલ્ડરોને નાઈ નાખવાનો વારો આવતો તો એના પૈસા મળતા નથી. હવે પ્રેફરન્શિયલ શેર અથવા સ્પેશિયલ કેટેગરીના શેર ઊભા થવાથી એ લોકોની સલામતીની ભાવનામાં વધારો થશે. એક ખાલી આમાં ન સમજાય એવી વસ્તુ એક જ છે કે આ શેર માર્કેટ લિસ્ટેડ નથી, એટલે કે ટ્રેડેબલ નથી, પણ 10-10 વર્ષના બોન્ડ, એ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ 10 વર્ષના બોન્ડ ઇસ્યુ બેંક કરે તો તરલતાનો પ્રશ્ન ક્યારે પણ રિઝર્વ બેંકને નડશે નહીં. લિક્વિડિટી વિલ બી એન્શ્યોર્ડ, કારણ કે હાઉસિંગ લોન આપણે 20 વર્ષની આપીએ છીએ, ડિપોઝિટ 5 વર્ષની લઈએ, 7 વર્ષની લઈએ, તો જે મિસમેચ ઓફ લિક્વિડિટી ને સેટ લાયબિલિટી મેનેજમેન્ટમાં તકલીફ પડે છે એ જો લાંબા ગાળાના NBFC ના કિસ્સામાં થયું જે લાંબા ગાળાના બોન્ડ ઇસ્યુ બેંક કરશે તો સારામાં સારી તરલતા હશે. સેક્શન 12માં જે સુધારો કીધો છે એમાં એવું પણ કીધું છે કે આ સ્પેશિયલ કેટેગરીના શેર્સ, પ્રેફરન્શિયલ શેર જેમણે લીધા હશે, ધે કેનોટ રીડીમ ધ શેર્સ, ધે કેનોટ ગેટ બેક ધેર મની ફ્રોમ બેંક, એમને ટ્રાન્સફર જ કરવા પડે. એટલે બેંકની કેપિટલ ક્યારે પણ જોખમાશે નહીં, ક્યારે પણ નહીં, કારણ કે જેમણે પ્રેફરન્સ શેર અથવા સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ લીધું છે હી વિલ હેવ ટુ હોલ્ડ ઓર હી વિલ હેવ ટુ ટ્રાન્સફર. આ ચોથો મુદ્દો છે. આપે જે 5 કહ્યા હતા. 1 મિનિટ છે આપની પાસે. અને વધારાના ડિરેક્ટર નિમવાની 36A માં જોગવાઈ કરી છે એ મુજબ બોર્ડના ચૂંટાયેલા સભ્યો ઉપરાંત પણ રિઝર્વ બેંકને લાગે કોઈ તજજ્ઞ મૂકવા છે તો રિઝર્વ બેંક મૂકી શકશે. એને કારણે પણ બોર્ડ ઉપરનું નિયંત્રણ કે કંટ્રોલ કે મોનિટરિંગ વધશે. આ મારા 5 મુદ્દા છે. થેન્ક યુ. દર્શક મિત્રો, ખૂબ જ વિશદ ચર્ચા થઈ. કદાચ આ પ્રકારની ચર્ચા સહકારી બેંકો સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓ કે આગેવાનોએ આજે પહેલી વખત કોઈ ચેનલ પર સાંભળીએ છીએ. અને એ ચર્ચામાં એક નિયામક તરીકે કામ કરી ચૂકેલા સિનિયર અધિકારી, એક બેન્કિંગ સેક્ટરને અધિકારી તરીકે અને હવે બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્ય તરીકે જોતા તજજ્ઞ અને એક એકેડેમિક ક્ષેત્રના વિદ્વાન પ્રોફેસર, જે એમણે હમણાં કહ્યું તેમ 10 વર્ષથી એક ક્રેડિટ સોસાયટીના પણ પોતે પ્રમુખ છે. આ ત્રણેય સાથેના ચર્ચાનો નિષ્કર્ષ એવો નીકળે છે કે ઘણી સારી વસ્તુઓ આ કાયદાના કારણે, ઓર્ડિનન્સના કારણે, એની સારી ભાવનાથી આવી રહી છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે ટેસ્ટ ઓફ ધ પુડિંગ ઇઝ ઇન ઇટ્સ ઇટિંગ. ભાવના સારી છે, ઉદ્દેશ સારો છે અને સરવાળે કંઈક સારું થશે એવી અત્યારે માન્યતા પ્રવર્તે છે. એ માન્યતાને સાચું પાડનાર 3 પરિબળ હશે. એક તો કેટલી અસરકારકતાથી ભારતીય રિઝર્વ બેંક પોતાને જે કામ નવું સોંપવામાં આવ્યું છે એ અપેક્ષાઓ પૂરી કરે છે. બીજું, રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી એના નિયમન બાબતમાં એને જે કામ કરવાનું છે તેમાં કેટલી કડકાઈથી ચુસ્ત દુરસ્ત રીતે પોતાનું કામ કરે છે. અને ત્રીજું, શેર હોલ્ડરો પોતાના પ્રતિનિધિ તરીકે કેટલી જાગૃતતાથી એવા માણસોને ચૂંટી મોકલે છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં કે જેમના ત્યાં બેસવાના કારણે બેંકની પ્રતિષ્ઠા વધે. બેંકના ડિરેક્ટર બનવું એમને પ્રતિષ્ઠા આપે એવા માણસોની જરૂર નથી, પણ બેંકના બોર્ડમાં હોવાથી બેંકને પ્રતિષ્ઠા મળે એવા માણસો તમે ચૂંટી મોકલશો તો સહકારી બેંકોનો આ જે આખો ઓર્ડિનન્સનો ઉદ્દેશ છે તે પૂર્ણતયા સફળ થશે. બસ આજે આપણે આ ચર્ચા અહીં જ અટકાવીશું. દર્શક મિત્રો, વળી પાછા મળીશું એક નવા વિષય સાથે. શુભરાત્રિ. ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે.